હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું યુવી વાળી રીત કે જેની અંદર આપણે યુવીથી કઈ રીતે सम्स કરવાના છે 5 માર્કના. હવે આ વિડીયોમાં આપણે જોવાનું છે કે ટૂંકા દાખલાઓ જે 2 કે 3 માર્કમાં આવે છે એમાં તમારે ખાલી ધ્યાન એ જ રાખવાનું છે કે તમને માહિતી શું આપી છે. તમને જે કાંઈ માહિતી આપી એના પરથી કયું સૂત્ર લાગુ પડશે એ મુજબ તમારે બીની કિંમત શોધવાની રહેશે. જેમ કે અહીંયા તમને COV XY અને SX આપેલો છે, બરાબર છે. તો COV XY ના છેદમાં SX નો વર્ગ એ ફોર્મ્યુલાથી તમે બી ગોતી શકો, બરાબર છે. એના ખાલી 4 જ ફોર્મ્યુલા છે, યાદ રાખવાના છે બીના. 4માંથી જે તમને માહિતી આપી અને જેના પર તમે બી ગોતી શકતા હો એ ફોર્મ્યુલા તમારે અહીંયા પુટ કરવાનું આવશે. અહીંયા ખાલી SX આપ્યું છે તો આપણે SX નો વર્ગ કરવાનો છે, એ ભૂલાય નહીં, બરાબર છે. અહીંયા જો SX આપ્યો છે 12 તો એનો વર્ગ 144 લેવામાં આવેલો છે, એટલે તમને બીની કિંમત મળી જશે. અને આગળના સ્ટેપ તો સેમ જ છે, a = y બાર માઇનસ bx બાર અને y કેપનો ફોર્મ્યુલા છે a વત્તા bx જે નિયત સંબંધ રેખા છે. પછી એક બીજું જોઈએ કે જેમાં તમને માહિતી આપવામાં આવેલી છે SX, SY અને R, બરોબર છે. જ્યારે R આપેલો હોય ત્યારે બીનું ફોર્મ્યુલા હશે b = R ગુણ્યા SY ના છેદમાં SX. ઘણા છોકરા અહીંયા મિસ્ટેક કરતા હોય છે, SX ના છેદમાં SY, પણ એ ખોટું છે. SY ના છેદમાં SX આવશે, ખાસ ધ્યાન રાખજો, બરોબર છે. એટલે બીની કિંમત મળી જશે. અને પછી આગલા સ્ટેપ પાછા અગેન સેમ છે, a = y બાર માઇનસ bx બાર અને y કે બરાબર a વત્તા bx. નેક્સ્ટ વિડીયોમાં આગળના કન્સેપ્ટ જોઈશું. થેન્ક યુ. If you want to see short videos of accounts like statistics, go to the description and follow the link.